તિલકવાડાના બુંજેઠા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી ગ્રામજનોને વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાની સાથે ઘર આંગણે જ લાભો અપાયા. નર્મદા જિલ્લામાં 15મી નવેમ્બરથી ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજ રોજ તિલકવાડા તાલુકાના બુંજેઠા ગ્રામ પંચાયત ખાતે સંકલ્પ રથયાત્રા કાર્યક્રમ યોજાયો હતો. ગામના અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથનું સ્વાગત કર્યું હતું. આ અવસરે મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી શ્રી બાલુભાઈ બારિયાએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજના સહિત વિકસિત સંકલ્પ યાત્રામાં 17 જેટલી યોજનાઓ અમલમાં મુકાઈ છે, જે અંગે વિસ્તૃતમાં માહિતી આપીને તેની મહત્વતા અંગે સમજણ પૂરી પાડી હતી. ગામના અગ્રણી શ્રી વિક્રમભાઈ તડવીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ જણાવતા કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 17 જેટલી યોજનાઓ અમલમાં મૂકી છે, જેને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે આ યોજનાઓનો લાભ લેવા તમામ નાગરિકોને જણાવ્યું હતું. નર્મદા વહીવટી તંત્ર દ્વારા યાત્રામાં સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. આ પ્રસંગે સંકલ્પ યાત્રા રથનું બુંજેઠા શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવાની સાથે ઉપસ્થિત સૌએ વિકસિત ભારતની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓના પ્રતિભાવોની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતા. ઉપરાંત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા સંદેશ આપતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કર્યું હતું. આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. સાથે પશુપાલન, આરોગ્ય, ખેતીવાડી, અન્ન નાગરિક પુરવઠા અને ICDS વિભાગ દ્વારા સ્ટોલ ઊભા કરાયા હતા, જેનું મહેમાનો સહિત ગ્રામજનોએ સ્ટોલનું નિદર્શન કર્યું હતું. આ સ્ટોલ્સ થકી નાગરિકોને વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે નવા લાભાર્થીઓની નોંધણી પણ કરવામાં આવી હતી. આ તકે ગામના સરપંચ શ્રીમતી કુંતાબેન તડવી, ગામના અગ્રણીશ્રીઓ, ખેતીવાડી અધિકારી શ્રી વિનોદ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી અતુલભાઈ રાઠવા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર બનાવવા આવ્યા છે. નર્મદા જિલ્લામાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યાં અંતિમ માણસ સુધી લઈ જવી હોય તો અને જ્યારે આ ગુજરાતનું અર્થતંત્ર જ્યારે આવીને આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી યોજનાઓ પ્રજા સુધી કેટલી પહોંચી એક જ નામનો હુમલો આવ્યો, મને ખબર નહીં. અને ગ્રામ સેવક દ્વારા તેથી આંગણવાડી કેન્દ્રમાંથી THR મારી પરિસ્થિતિ ઘણી ખરાબ હતી કે ઘર અમે મંદિર 500 રૂપિયા બચત જમે મને પ્રેગ્નન્સી માટે 5000ની ઓફિસમાં તિલકવાડા જઈ અને આ લીલી તાજી શાક ચોખ્ખી હવા છે. હા બેટા સર આપસો કાળજીથી વધારીશું. કાળજીથી વધારીશું. આવડા